બીજામાં કહે છે કે જાડેજા ગુરુના દેશમાં આંબા ને આંબલી હુડા બેઠા. આપણે તો ગામડા રહેતા ખબર હોય, પોપટ જેવું જનાવર આવે હુડો. એ હુડાની બાપુ મહાપુરુષે ઉપમા આપી છે. તોરલ કહે છે ગુરુના દેશમાં આંબા અને આંબલી હુડા બેઠા એની ડાળ મન વસીલા ફળ જાગતા. બાપુ હુડો હોય ને એ બાજરો પાક્યો હોય તો બાજરાનું રૂડું પાદરું કાપી આવે. ખેતરમાંથી ઝીંડું બાપુ પાદરું તોડી આવે, ઝાડવા ઉપર બેહીને ખાય અને એના પગમાંથી છટકી નીકળી જાય. હેઠે પડેલું ન ખાય, પછી બીજું કાપી આવે. બાપુ જાડેજાને કહે છે કે હેઠે પડેલું હુડા નથી ખાતા, તું તો માણા છો. બાપુ પાંથીએ તેલ નાખ્યું નગે એક ગાન બે કટકા કરતા હોય ઈ ભક્તિ કરે. મધ દરિયામાં હોળી ફૂગી ને તેદી કાળ ઝાળ બારવટીઓ ચારે બાજુ નજર કરી લોડ મીડા ઉલડવા. તેદી બાપુ ચારે બાજુ નજર કરી આરો નો દેખાડો. જાડેજા જેવો જાડેજો બાપુ કચ્છનો બારવટીઓ બરફની પાટ ઓગળે મીડો ઓગળવા. તોરલ હમણાં હોળી બુડી જાય મરી જશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને બાપુ જાડેજાને હબાકો આવ્યો ખરો. ભજનનો આટલો પાવર આ એક બૈરું છે ને એના મોઢાની રેખા નથી બદલાતી. અને હું કાળ ઝાળ બારવટીયો પણ ચારે બાજુ ને આ તો બાપુ હામાં હારા રોવાના. મોત જેથી ઉઘરાણી કરશે ને તેથી દીકરા ઉભા હોય ને બૈરું ઉભું હોય ને ભાઈઓ ઉભા હોય, છોડાવી કોઈ નહીં કે. તો કાંઠો તો બાપુ કોક સદગુરુનું શરણું હોય છે તો જ આવવાનો, નકર ગલોટિયા જ ખાવાના છે. આ કોરોનામાં કેટલાયના નો ખાઈ ગયા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, ગાડીઓ હતી, બચાવી ન હોય ક્યાં. ઓલો ધરતી કબજો હતા જોવો તો ખરાબ ઉપર બધા અમારા સુરનગર તો જોન બોલતા હતા શ્રી રામ જય બધા બોલ્યા તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કાકી જગત સુધરી જતા નવા કોંટા ફૂટ્યા હોય એમાં લાગતું. અને તેથી માં સુધી જતી તમને ન ખબર જ કહું. અમે રામ દીકરી ભજનમાં જવા નીકળ્યા. તેથી તો આવું બધું હતું, વાહન કઈ મળે નહીં. એક સગડા વાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કહ્યું ભાઈ તને ₹100 આપશું, અમને લોકો રામ ટેકરી સુધી લઈ જાય. એ કે બેસી જાવ. પછી રસ્તામાં બે જણા બીજા બે ઉભા હતા. એ આમ હું હાસ કરવા માંડ્યા. એટલે ઓલા સગડા વાળાને કીધું મેં લઈ લે બિચારા, અમને કોઈ નહીં, એટલે વાહન કોઈ છે નહીં. બે બેઠા. તેથી તો ભાઈ બધા ધરતી કપની જ વાતો કરતા હોય. હા તો કોઈ થમાતો નતો. પીવડે બે જણા હતા ને વાતો કરતા હતા. એક કે ચેવો ધરતી કપ થયો તો બીજો કે ધરતી કપ તો કે થવાનો જ હતો. હું તો એના મોઢા હમું જોઈ રહ્યો, પોતે ભગવાન બોલતો એવું લાગતું. બોલો બીજો હતો કે કેવી રીતે તને ખબર છે? બોલો કે ના, એ કે આ ધરતી છે ને કે શેષનાગ ને ફેણ માથે કે છે, અને કે શેષનાગ કે થાક્યા હતા ને એટલે કે પડકું ફેરવું તેમાં હાલ્યું. મેં કહું સકડામાં આવવું છે, કૂતરી જવું છે? આ શેષનાગે નહીં આવે ને કોઈ નહીં આવે. બેટા મારા મેં બે છે શાંતિ બે ને હજી આવા સંશોધન કરે. બોલો આપણને એમ થાય ભગવાને જેમ એને પૂછીને કીધું છે કે આ ધરતી કામ હું કરું. અમે ભુજમાં ગયા હતા. અમારી દીકરીઓ કચ્છમાં ઘણી છે. એને આમ રાધનપુર બાજુ ફરીને અમે ગયા. ફોનથી કઈ કોન્ટેક્ટ નહોતો, કાંઈ નહોતું. અમે ગયા ને ભાઈ, અને ભુજના અમે શમશાન પાસેથી બસ નીકળીને એ શમશાનમાં બાપુ ડમફળિયા જેમ ઊંચા કરીને પાણા ઠલવે ને એમ બાપુ મળદા ઠલવતા મારી નજરે જોયું હતું. આપણે એમ થાય હા મારો નાથ ધારે તો શું ન કરે. કોઈ કાંઈ નહોતું કરી શકતું બાપુ. રોવા હાટું આહુડા નહોતા. આહુડા ધારે ને તો એ બાપુ કઈ નું કઈ કરી નાખે. ધરતી આમ હિલોળો માર્યો તો અને કદાચ આમ ગલોટીઓ ખાઈ ગયો તો શું તમે ન કરત? હજી જો મને તમને આંખ ન ઉઘડતી હોય તો ભાઈ કહેવાય ને ભલા માણસ. હે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને આમ કે આમ આંસકો માર્યો તો એક ટેબલે રાંધી ખાવા માંડ્યા. આપણે લગા સમાધાન કોઈને કર્યું? હા હું તો ચાર એકલો યાદ કરું તો 6 મહિને 12 મહિને 4 આમ આંસકો મારતો રહીએ, ભેગા તો રહે. ફરતા ગામના મથ્યા તો નથી થતું સમાધાન. બોલો કોઈ કેવું જ ન પડ્યું. એક ટેબલે રાંધી ખાતા હતા. ઘર નહોતા હા કરતા ઘર. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરે. એ કચ્છનો બારવટીયો મધ દરિયામાં હતો ને તોરલ પાયે રંગ રગે છે. તોરલ મને ખબર નહોતી મોત આવી રીતે ઉઘરાણી કરશે. કે જાડેજા તમે જેને માર્યાની બધાને જીવું હતું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે. દરિયામાં ઝુમકો મારી દો પણ મરી હકાય? મોત આવવાનું છે પણ બધાને ખબર છે. બાપુ કોઈ પૂછો વાત કરો તો મારું છટ આવે સારું કરો તો આમાં કોઈ ભાવ છે? કરો
આ તમે બધા ધીર થઈ જાઓ પણ હમણાં કાળો નાગ નીકળે છે હવે ઓલા ગેટમાં નો હમાવ ગેટમાં એ ઘરે નીકળવા બાકી આવવાનું છે બધાને ખબર છે એટલે મહાપુરુષો કહે છે માયા હુધી ગોઠડી વજનના ગાળા હાંગા હલવાણા કઈ સજાન કઈ પાળા આ સરસ મેં કીધું ને એમ સાખી હોય ભજન હોય લોકગીત હોય અહીંયા બહુ વાતું પડી હોય આવડ્યા આ સાખી ક્યારે બની ખબર છે માયા હુધી ગોઠડી વજનના ગાળા હાંગા હલવાણા કઈ સજાન કઈ પાળા ક્યારે બની ખબર છે પહેલાના સમયમાં વાણિયા ઉતારે આપતા અને પછી રવિવાર જેવી કઈક રજાનો દિવસ હોય ને ગામડામાં ઉતારે આવ્યું હોય ને પછી ઉઘરાણી કરવા જાય ઈ એક શેઠ ગામમાં ઉઘરાણી કરવા ગયેલા અને તેથી ચાંદી સિક્કાના રૂપિયાનો સમય અને ઉઘરાણી કરીને જબાના બે ખિસ્સા ભરેલા અને દી હાથમાં દિયારી વાણીએ જાત બીવે એ કે ઝટઝટ વિયો જવું દી હાથમાં પેલા ગામમાં મારા ઘરે પહોંચી જવું એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે બે બાજુ વાડ અને આ ઊંચો બે ગોળ અને નેરિયા ઉતર્યો એ કે ગાય ઘા ઘરે વિયો જવું એ માલપા ઉતર્યો કે સામેથી એક રીસ ઉતર્યું આમ રીસ હાલ્યો હતું તો રીસ ને જોઈને વાણીઓ બીન્યું અને વાણિયાને જોઈને રીસ બીન્યું માણાનો ભરાવો તમ થાય કોઈ ન કરે સિંહ જેવું જનાવર હોય ને તો જોજો તમે માણા જોઈશે ને એક વખત તો આમ હંતી જશે આનો ભરોહો નહીં કારણ કે કઈ બોલે ને કઈ હાલે આનો નેઠો નહીં ન પડે એટલે સામે રીસ ઉભો રહ્યો અહીંયા વાણિયો ઉભો રહ્યો બે જણા વિચાર કરે હવે શું કરવું વાણિયાને એમ કે મને મારી નાખશે બોલ્યો કે આ માણસ છે આનો ભરોહો ન કરે મને મારી નાખશે પણ બે થોડી થોડી હિંમત કરી વાણિયાને એમ કે આનપાથી હરો હરો હું નીકળી જાઉં રેસને એમ કે હું આનપાથી હરો હરો હું નીકળી જાઉં બે ધીરા 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 ડગલા ફરતા ફરતા આવતા હતા ને અને બે આમ પાય પાય આવ્યા ને હામે એક નજર થઈ ને તો વાણિયો બી ગયો ને રેસના કાન પકડી લીધો બોલો રેસ કે મને માર્યા વાણિયો કે મૂકી દઉં મને મારે મળ્યા ઠેકડા મારવા બે હવે ઓલા ખીચામાંથી રૂપિયા મળ્યા પડવા એ ભારે કરી હવે શું કરવું એમાં કુદરત ને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવે એ થોડા ક્ષેત્રની વાણિયા બાપુ હોશિયાર કોણ એ કે બાપુ આ રેસ ને કે ખંખેરું કે પૈસા કરે આમ જોઈ કે પૈસા પીડ્યા બાપુ અહીંયા નજીક આવ્યો એટલે પૈસા પીડ્યા હતા ભળી જાય એ કે અમારા ગામની સીટ નું છે તું શું ખંખેર તો કે તો આવ્યો બાપુ બાપુ ઘોડે ગુજરાત પછી પકડાઈ દીધા પછી કે બાપુ મારા ખેડેલા છે મને લઈ લેવા દેજો એ કે વેણ હાલ એ વેણી પછી વાણીઓ બાપુ જીવો છે ને હગડ પડ્યા છે કાયે બાપુ નીકળી ગયો વાળી હોય કે બાપુ નો રેસ નું જે થવું હોય થાય પછી બાપુ મીડિયા ખંખેરવા શું કરે એટલે કીધું માયા હુધી આ ગોઠડી છે વજરના ગાળા છે હાંગા બાપુ આમાં હાલવાના ને કે આમાં તમે લોકો બધા હાલવાના એવું ન લાગતું લગ્ન કર્યા હોય ને એ કે બૈરું કરાય ને લગ્ન નથી કર્યા એ કે હા તમે કીધું એટલે રવા દે ને બાપા અમે જેવા હાલવાના છે અમને ખબર નહીં લાકડા લાડવા ગયા ખાય તોય પસ્તાય ન ખાય તોય પસ્તાય પણ મને એમ થાય માણસનો અવતાર મળ્યો છે ને મજાનો છે બસ મને અને બાપુ સતયુગ ને દ્વાપર ને તેતા ને બાપુ આ બધી વાતો જાવ દો અત્યારે બધા કે કળિયુગ છે અત્યારે હું ઘટે હે આવા સંતોના શરણે બાપુ આનંદ કરવા મળે મોજ મળે તમે જુઓ તો તમે ખાઓ પીવો વાપરો મોજ કરો ઉડાડો વાહન મકાન શું ઘટે છે હું ભલામણ પણ સંતોષ જેવી ચીજ હોવી જોઈએ એક શેઠો હોવો જોઈએ એટલા માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી વાત કરી છે પણ એક ધરતીકપની ફરમાઈશ હતી ને ધરતીકપની એક વાત લઈ લઉં એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ રહ્યું ને એના એક અમારા રબારી ભીખો ભગત ભીખાભાઈ નામ હતું આજ આ દુનિયામાં છે નહીં પણ અમારી ભજનની દુનિયાનો બાબુ ભીષ્મ હતો એને આ ધરતીકપ થયા ને પછી બાબુ ધરતીકપની એને વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાં એનો લાવારસ નીકળ્યો અને એ આંચકો ક્યાં હાલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવું એ અમારા ભીખાભાઈ કહેતા મોજ આવે તો તાલી વાલી પાડજો 26મી જાન્યુઆરી 2001 ની સાલ તેથી હતો શુક્રવાર સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો
કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો બાપુ હાલ્યો. એ ક્યાં ક્યાં ફર્યો, કેટલા ગામને આવરી લીધા એની વાત કરું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામે ખેડીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જણી બોલાવતો હાલાનનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુડો ગોયલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમ આવતો રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અતડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધોધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો વલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાની ડોળવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપુરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે છકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાટલીને ખકડાવતો ગોળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને જાપે તમે જોવો તો ગાયો હાટું રજકાન સાહજ્યની પથારીઓ પીડ્યા કરવા આપણે એમ થાય ઓહો ફોન તો જો આ ગામ કરે જે ગામમાં જાવ ત્યાં ઢોરાએ બાપુ પથારીઓ કરી નાખી પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને સર્વે કે નુકસાન થયું એને દેવાનું છે ત્યાં અમુક અમુક તો રાતે ઉઠીને બાપુ મંડીઓ મીડ્યા પાડવા અને ઈ પાણીની હજી પડી છે તમે જોવો ચાલો મારી અરે હવે તમને દેખાડું હજી બાપુ આટલું થાય તોય હજી આપણને ખોટું કરવાનો ભાવ થાય છે. આમાં શું મારા બાપ ઈશ્વર તમારી માથે મહેર કરે. અરે મારા નામ સમય મળ્યો છે મોજ કરી લેવાની વાત છે બાકી તો આ દુનિયામાં મરી જવાનો છે વાત બાકી છે. એટલા માટે જાડેજો બાપુ એની વાણીમાં કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં શું શું છે હું તને એમ કહું છું એટલે કહે છે